મચ્છર ખાન હા બોસ ચોરી કરવા ચમ જતો રહ્યો તું? બોસ થઈ ગઈ ચોરી. શું થઈ ગયું? ઓલો આઝાદ તને ગોતે હે ને હમણાં મારી નાખશે આઈ. હું ક્યાં જઉં બોસ કે હવે આપણે વઢિયારમાં જતો જા. તને અહીંયા જોઈશું. ઓલા ચેલાવાની ને આપણી ઓળખાણ નહીં ને. હું જઉં બોસ. હોવે દોડ ના કરતો કોઈ. આ નહીં કરું જા. આઝાદ મચ્છર ક્યાં સંતાણો હશે? બોલો પડશે ગમે તો. આઝાદ આવે તો જીવ તો માર નાખજો. દુનિયામાં મચ્છર આઝાદ તારા કીધું તું ને તું ગમે તો હંતાઈ દુનિયાના છેડાથી તારા કાઢીને હું મારી નાખીશ. આજ તો તારા જેલ હવાલા કરવાનો. આઝાદ માન્ય કર. હલવાની કોશિશ ના કરી. માતા થઈ દાખલા થઈ જાય. રેડી બોલ બેટી. આજે મચ્છર ને જેલમાં પૂછી દીધો. સારું કર્યું મને કાઢતો મળ્યો. અલા ઈ મચ્છર નહીં તો ઓલો મચ્છર ખાન. મચ્છર ખાને એમ? ઓય એને આઝાદ પકડી લીધો એમ ને? પકડી લીધો, જેલમાં નાખી દીધો. હવે શું કરવાનું? શું હવે છોડાવાનું કરો. થોડા પછી હજુ મચ્છર ખાને જો આપણું નામ લઈ લીધું ને તો આપણો દોરડો થાય. હાલો હા એનું હાલો કોક કરીએ. તો ઓલા મફતદાન થઈ ગયો છે બિચ્છુ જમીન થાય તો. હા બિચ્છુ થાય. હવે એને જમીન કરીએ. હવે વાત તો કરીએ. આ જીસીબી આય. આ જીસીબી આય. જીસીબી નહીં ડીસીપી કો ડીસીપી. એટલે જીસીબી થઈ ગયું ભયા. એવું એમ શું કામથી બોલાયો તો? તારા જમીને સમજાય પેલા મચ્છર ને છોડાવવાનું કરે. તમે ચિંતા ના કરશો, એનું હું કઈ કરું. હા કોક કરો એને હો. છોડાવવાનું કરો એને. હા હા તમે ચિંતા ના કરશો. બધું મારા પર છોડતો તમે. ચિંતા તો મારે એકને નહીં, ચિંતા તો તમારે હે. ભૂલી ગયા તમે? પેલા દેવાંતા આખી કુરકુરી ની લાઈન તોડી હતી મચ્છરે, ખબર હે? પાંચ પડે કા તમારે ત્યાં આયા હે. આયા ઈ આમાં મારે એકલા ના હોય, બધાનો ભાગ હે. અમે જો મચ્છરે બધાનું લીધું ને નામ તો આપડે બધાનો દોરડો થઈ જાય. એટલે જમીને સમજાવો અને એને છોડાવવાનું કરો. સમજાય દઉં મોઢે ને બધાનો દોરડો થાય. હા તમે થોડી ચિંતા રાખો માથે. ચિંતા તો હે ને તમારું કામ મારું કામ. બધાને તો પાંચ પડે કા આયા હે. ખબર હે ને? ઓએ એટલું કરો. તે કર નાખું જઈ. હા હા હો હા. તારા જમીને કહેજે બે કુરકુરી જોતા હશે ને તો એને આલી દેવી પડે, એને છોડાવવાનું કરે મચ્છર ને. છોડાઈ દઉં તમે ચિંતા ના કરશો તમે. હા બધું મારા પર છોડો, કીધું છે તમને. હા હા બરાબર ને? છોડાવવું પડે ને. છોડાવ તો લઈને બેઠા આપડે એકને ચિંતા ના હોવી જોઈએ. આ તો બધાનો દોરડો થાય. આઝાદ વાત અભી તમે મચ્છર ને અંદર પૂર્યો હોય. મચ્છર ને પકડો જ છો ને. મચ્છર ને છોડવાનું શું લેવાનું? કેમ તમે એની જમાન એટલે તમારે તો ઉપરથી મને એમ કેવું પડે, શાબાશી આલવી પડે તમારે. આતંકવાદી છે મોટો. આતંકવાદી છે પણ છોડી મેલા કઈક લઈને. શું લઈને છોડી મૂકો? બે કુરકુરિયા. તમે કેટલા લઈને બેઠા હો? મને તો આવ્યા હતા ઘરે 5 પોકા આવ્યા હતા. એટલે તમે 5 કુરકુરી વેચી ગયા? તમને શરમ એ ના આવી? ના. તમે 2 કુરકુરી મને ખરીદવા આવ્યા હો? એવું હોય તો તઈ ના લાવું. મારા કુરકુરી નહીં જોતો. મચ્છર હવે જેલમાં જ હડશે. તેલનો ડબ્બો જોતો તેલનો ડબ્બો મેકલા હોય. તેલનો ડબ્બો મારો નહીં જોતો. મારે શું હોય બરાબર.
અમે અળસી ખાવાના હો, મારા કીધું મોનતા નહીં એટલે. હરમનું સિંગતેલ ખાવું એના કરતા મહેનતનું અરસ્યું ખાવું સારું. મહેનતનું અળસી સુધી ટકે નહીં, એના કરતા હરામનું ખાવું સારું. હરમનું તમે ખો. તમને કેટલી વખત કીધું તમે આ જે કોમ કરો ને એ બહુ ગલત કરો રે. ઉપરથી તમારે મને સપોર્ટ કરવો પડે. સપોર્ટી જેટલા મોટા ગુંડા છે તને હજુ ખબર નહીં. ઈ આ મોટા મોટા ગુંડા તમારા કારણે જ બને જયારે તમારા જીવન એને સપોર્ટ કરે છે. કે આપણા દેશ ઉપર કોઈની આવે તાકાત નથી કે આપણા દેશની અંદર ઘૂસીને આપણાને મારી જાય. સપોર્ટ ના કરીએ ને તો એને આપણને ઉડાડી મેલે. એટલે આપણે આપણું વિચારવું પડે. આપણે બૈરા છોકરા હે. ભલે બૈરા છોકરા છે પણ દેશ માટે જીવ વાલવો ઈ શહીદ કહેવાય. સારું હડો વિચારું હું એ વાત ઉપર. આઝાદ ભાગવાય. બોલો આઝાદ, આરીમાં ગટર ઉભરાણી તે તને ચાણે ખબર પડી? મને તો કાલ સવારે જ ખબર પડી કે ઈ ગટર ઉભરાણી છે. મને 3 દાડા પેલા ખબર હતી. તમને 3 દાડા પહેલા ખબર હતી એમ? 3 દાડા પેલા ખબર હતી. તો તમે બધું જાણો છો એમ ને? જાણવાનું તો હું બધું જાણું. તમે દેશ સાથે ગદ્દારી તો કરી રહ્યા એમ ને? ગદ્દારી કરતો નહીં ને, મારા બૈરા છોકરા હે. તો બૈરા છોકરા હોય એટલે આવું કરવાનું બધું? બૈરા છોકરા તો મારે છે. એટલે તો કહું કે 3-4 કુરકુરિયા લઈને આ વાતને રફા દફા કરો. આ વર્તી ઈમાનદારીની છે, ગદ્દારીની નથી. એટલું યાદ રાખજો. હજુ નહીં મોને એમ ને તમે? મચ્છર ખાન તો જેલની અંદર જ હડશે. તમે આ તો તમે મારા કોઈ વધારે કેવું નથી. બાકી તમે ભલે ગમે એને તમને મોકલે, હું જાણતો નથી. મચ્છરને હું છોડીશ તો આજે નહીં કાલે નહીં, જેલની અંદર જ હવે હડશે. અરે મોટા મોટો હારે જ લાગે, એનો જાત લાગે, એનો કોટો કાઢવો પડશે હવે. નહીં થવું હોય ત્યાં. આઝાદ, આ શું કરે તું? આઝાદ, તમારા જીવવાનો કોઈ અધિકાર નથી. શું વાત કરો? જીસીબી મરી ગયા? કોને મારે? તમને ખબર નહીં હો? એટલે જબર કરી આ તો. હે પાછી કરી. હવે શું થયું? કોને માર્યા? ચિંતા ના કરે. બાપુજી ની અંતિમ વિધિ થઈ ગઈ કે બાકી છે? તું અંદર જા. તો મેચ કાઢ્યો હે. અગવાડીને કોણ સમજાવે હવે? એમ છો કૃષ્ણ અર્જુન? તમે કોણ? મને લોકો દુનિયાની અંદર નારાયણ નારાયણ કરે. પાણીની વ્યવસ્થા કરો. કૃષ્ણ અર્જુન કીધું કે ખબર ના પડે? સમય આવશે એટલે બધું બતાવીશ. મારું નામ આઝાદ છે, કૃષ્ણ અર્જુન નહીં. એનો મતલબ પછી તને કહીશ. એવું છે? કૃષ્ણ અર્જુન નો મતલબ હે ભાઈ, પછી તને કહીશ સમય આવશે એટલે. નક્કી કોક તમે જાણતા લાગો. તમારા સસરાનું મૃત્યુ થઈ ગયું એમ ને? હા. તમને કેવી રીતે ખબર પડી? ખબર પડી એટલે આવ્યો. એવું એમ? બીજું કોઈ જાણતા નથી? ના, બીજું કોઈ જાણતા નથી. મને એવું દેખાય છે તમે કોઈક જાણો. આની અંદર તમારો હાથ નહીં ને કઈ? મારો હાથ નહીં વાની અંદર. મારો હાથ નહીં વાની. સારું, ચલો ફરી મુલાકાત કરશું. ચા પાણી બેસું નહીં? ચા પાણી કરવા નારાયણ કોક જાણતો લાગે. એને મતલબ નું કીધું અને આવતો પેલું કૃષ્ણ અર્જુન કીધું. નક્કી કોક જાણતો લાગે. બસ મારા ઘરવાળીને ખબર ના પડે તો કોક તો જાણે જ છે. રાય બહાદુર જિંદાબાદ, રાય બહાદુર જિંદાબાદ, રાય બહાદુર. મોબિયા પરમિશન લઈને આવું. નમસ્કાર. નમસ્કાર. કેહો ખુરશી વાંકના વિવાહ લઈ ગયા.
તમે અહીંયા પરમિશન લેવા આવ્યો. સારી પરમિશન મારે ખાતાની ગાડી ભરવાની. આપની ગાડી ભરવાની હા. તો અહીં ભરવાની દુનિયામાંથી. ખાતર ભરવાનું એમ ને હા. કરા કરા તો અહીં ભરવાના ખાતર આપણે ગુકાન તો અહીં ભરવાની. ગોકો બરાબર એક દીવાન તો અહીં ભરવાની. દેવાન તો અહીં ભરવાની મેરાન તો અહીં ભરવાની. મેરા ભાઈ તો અહીં હા. બરાબર બરાબર. બાબરી તો અહીં ભરવાની. બરાબર એટલે કહેવાનો મતલબ 4 ગાડી ભરવાની. તો ધુણિયાની અંદર ગોકાનું ઘર ચોકણ આવ્યું ખબર નહીં. ખબર નહીં એમ ને ધુણિયાની અંદર કોણ ટોકું ચો આવ્યું ખબર નહીં. એ નહીં ખબર ધુણિયાની અંદર થી જાસકા જવું કઈ જગ્યાથી જવાનું ખબર નહીં. એ નહીં ખબર ધુણિયાની અંદર નવેરો કેટલો ખબર નહીં. એ નહીં ખબર એમ ઉભા થો પરમિશન આલો વિશાલ દેવ સહી કરતા નહીં આવડતું. એ તો હું બધું તમને કરાવું જયારે તમને દુનિયાને કોઈ જ ખબર નહીં ના. દુનિયાની અંદર પાણીનું ટોકું ગોકાનું ઘર જાસકા ચોથી જાવું આ કોઈ તમને ખબર નથી અને તમારે પરમિશન લેવી છે હે પરમિશન લેવા આવ્યા હો ચશ્મા તમારે પરમિશન લેવા ને નો પરમિશન આ પરમિશન નો પરમિશન પરમિશન લેવા દુનિયાનો કોઈ તમને ઇતિહાસ ખબર નહીં અને એમ તો હું 22 વર્ષથી રહું પોતાના ઘરની કોઈ ખબર નહીં તમને અને ખાતરની ગાડી ભરવી હે પરમિશન લેવા આજ તો આવ્યો આજ પછી કદી આવતો નહીં આવો હેડો હરખો ઉભો રહે સીધો ઉભો રહે તમે બધો ખાતરના આટલા મોટા વેપારી અને અમે મામૂલી થઈ અને તમને ગાડીમાં ભરવા દઈએ તમને પરમિશન ના દઈએ લાલ બહાદુર સિંહ જિંદાબાદ લાલ બહાદુર સિંહ જિંદાબાદ લાલ બહાદુર સિંહ જિંદાબાદ પરમિશન મળી ગઈ બોસ હા ઓહો લાલ બહાદુર સિંહ હા અમે કેમ આવી ગયા પરમિશન લેવા. હાલે હાલી હાલી હા કેમ હાલે બડો હાલી હાલી. આપણે આડો મોટા નેતા ના હાલે મોટી દીકરી આપણે ના ના હાલી. હાલે હે ને હા. ના હાલે તું લેવડાય દઉં ના ના હાલી હાલી. તમે હે? જાઓ હાલી. બે મોણા હાલો ને તે લઈ જાઓ. નમસ્તે નમસ્તે પરમિશન લેવા આવ્યા હો ઓય કેવો ખુરચી ખુરશી ભાડે આલે ઓય બેહન આવો ભાઈ બોલો પરમી જો આપણે શા માટે રોડ નાખવાનો ચોકણ રામનગર રામનગર ધુણિયા હા ડોમનનો રોડ બનાવવાનો કે કાચો ખબર નહીં તો હા ખબર નહીં કચ્ચો રોડ બનાવવાનો તમારે ખબર નહીં તો રોડ નાખવાની એટલી ખબર હે પેલા તો એ કહો રોડ બનાવવાનો હોય રોડ ની અંદર આવે શું શું એ કહો પેલા ખબર નહીં 10 ફૂટ નો રોડ બનાવવાનો હોય તો અંદર રેતી કેટલી વપરાય દોઢ દૂડી એટલે આપણે નાવા ધોવાની ચોકડી નહીં બનાવવાની રોડ બનાવવાનો રોડ હા તો દોઢ દોડી કેમ કીધું તમે ખબર નહીં હે ખબર નહીં તો અને કપચી જ લઈ આવે પછી ખબર નહીં હો એવું કશું જ ખબર નહીં એમ તમને ના નેતા બનવા એમ તમે હે ઉભા થો પરમિશન જોવે એમ ને પરમિશન જોવે પરમિશન જોવે હે નહીં હે નહીં જો તું ના પરમિશન જોવે હે હરખો ઉભો રહે ખભે હાથ રાખ ખભે હાથ રાખ હા તમે દેશના આવડા મોટા નેતા અને અમે મામૂલી પોલીસ વાળા તમારી જે સેવા સાથે તે હાથે કરી તમારી સેવાની અંદર કોઈ કમી રહી હોય ના પાછા આવજો જરૂર આવજો પાછી મુલાકાત લેવી હોય તો આવજો બરાબર
છે ઓય તમે લેવાયા ઓય એમ હેડો ને હું લઈને આવ્યો તમે હું જઉં સારું ઓહો તમે કેમ ઉભો હો પરમિશન લે ઠીક છે ના લીધી આપી દીધી હા બસ તો હું લેતો તો નમસ્તે લેવા આયા તમે પરમિશન લેવાયા પરમિશન લેવા આયા ઓય. તમે? ઓહ, સારું, સારું. બે જણાને પરમિશન આલી તમે ત્રીજા આયા એમ ને પરમિશન હે પરમિશન હે પરમિશન લેવા પરમિશન લેવાની હા બોથા ખંભે હાથ રાખ તારા નહીં મારા ખંભે હાથ રાખ બસ હસો ચાલો તમે દેશના આવડા મોટા નેતા હે જેટલી સેવા થતી તેટલી કરી સેવામાં લગી રહી કમી રહી હોય ના. તો તમે પાછા જરૂર આવજો સારું હો નહીં જરૂર જો આવજો આવજો મળી ગયો મળી ગઈ અને મળી જબ્બર મળી હો મને બહુ મળી બહુ મળી જરા મુજે દો તારે મારા બાપનું નામ ચાલ લેવાનું સંજય સંજય હા છોડ દે એને નહીં ડેડી ઓને તમારું નામ જાહેર કર દીધું ઓને હું નહીં જ મેલું છોડ દે સંજય તું થોડો ઘરે તારી માસીના ઘરે જતો રે પણ ડેડી લેડી કરે મેં તને કીધું ઈ કર તમે ડેડી બહુ બીઓ હો હવે બહુ બીઓ તમે ભલે બિયા તું મેં કીધું ઈ કર તાર બેન કે હજી 2 રૂપિયા આલે જા તાર માસીને ઘરે જતો એટલે સગડો જાતો રે બે જા આ વખો લાવે એવો ગણે સાહેબ એક વાત કહું વખો તો તમારે છે તમે થોડાક દાડા ના હોય તો બહાર જતા રહો બહાર ના જવાય યાર પી સાહેબ કેમ મારે આજમોન બજમો બધો મોલ પડ્યો હોય યાર બહાર ના જવાય મારે યાર મારા કીધું મને આ તો સારું હતું ના પણ મારો મોલ બગડે ને પણ તમને ઓલો આઝાદ ગોતી રહ્યો ખબર તો હોય તમને પણ હું ગમે અહીંયા જઈશ ને તો ઈ મને મારી નાખવાનો હોય તો અજમો બજમો મારો હોય ભેગું પડે ભેગું ઓર કરીને પછી વાત સારું બોલો તમારી ઈચ્છા તો હા સાહેબ ક્યાંથી તોડી નાખી છે રમો ને ભમો ને ભેગું કરીને મિલી ગયા સાહેબ હા આઝાદ તમને ગિરફતાર કરવા આવ્યો છે આઝાદ નું તો કોક કરવું જ પડશે જી કરવું હોય જલ્દી કરો કરીએ કોક કરીએ બોલો આઝાદ આવ્યો જુઓ આઝાદ આઝાદ જલ્દી આવ્યો હો ધન્યા સાહેબ મને એવું લાગે કે હું એકદમ મોડો પડ્યો મારે હું એકદમ ઘણો પહેલા આવવાનું હતું પણ વહેલો આવવાની જરૂર હતી તારે આપડે પેલા કુરકુરિયા નતા હા હવે તો ઉનાળો આવ્યો હોય અત્યારના તો જો કોણ મળે નોન ખટી મળે બધું જ મળે હવે આપડે બધું મળી જાય એટલે શું હું નોન ખટે કુરકુરિયા એવો ખાઈ લાગુ છું? તો કુરકુરિયા તો ખાધા આપડે તમને ગિરફતાર કરવાના ના એ કરવો ને બધું તને ખવડાવી દઉં હવે તમને ગિરફતાર તો કરવા જ પડશે હવે દાદાની વાત ને નોન ખટી બોન ખટી ને આપડે બધું તને ખવડાવી દઉં રોલ ને બધું તમે દુનિયામાં રહીને દુનિયાનું સારું ઈચ્છતા નહીં તું ધોળિયાની બોયડિયાની વાતો જવા દે તું કહેતો તને સમસમ નો બાટલો લેવડાવી દઉં ઠંડો અને મારી વેલ માં બેસી જા તમારા ઘરું મારા બેવાની જરૂર નહીં તમે બહાર જ નીકળો ઓડી બહાર નીકળો ગિરફતાર તો કરવા જ પડશે તમને તમે શાંતિ રાખો પેલા તમને સસ્પેન્ડ કરવા તમે શાંતિ રાખો ચટણી બહુ ખવડાવી લાગે તમે તમને હવે ઢોકળા ખવડાવો બહુ દુનિયાની અંદર તમે બહુ નાટક કર્યા ચોટી નાર બહાદુર વાળો તમે પકડે એરું અયર મેરું ગમે પકડી નાખે યાર તેને તો પરમિશન આવેલી આપણે એને ઘાવ આગલા ને જોયું સમસન ના બાટલા મોની ગયા હોત તો
મારા હારા 4 જણા ફેરા થઈને બધું ખુલ નાખ્યું મારું. એક એક ને પૂછવા પડશે. બંદૂક ક્યાંથી મારી? યાર ને ચમન તૂટીના બધા ફેરા થયા ને, પરમિશન પાછી આલવી જ પડશે. એક એક ને ગોતવા પડશે. ચમન તૂટી કોને ગોતતો હતો? ચમન તૂટી ચમન ચોટી ના હોય. અરે બાસન ને બહાદુર હોય અંતળ એમ ને અંદર બે ફરો અંદર. હવે ચા જવું પડે. હવે ઉપર જો ના આજાદ ના મુદલ મસાલા કરો. આજાદ ના મસાલો માર નહીં ખાઓ. બીજું કોઈ પડ્યું એટલે સિલ્વર હે. ત્યાં સિલ્વર લાવ બાદ ના કર. મારા ને લાવ મને ખવડાવજો. તારા ખાવાની ખવડાવો. મને ના લે. તારા ખાવાની હતી? હા એમ પૂરી ખા. આજે બાર તો જો ને પોચ નુકસાન આલ્યું. જય બેટા ગલે બેટા મારા જેટલો લાડકો ને પડ્યો આજે લાગુ છું આજનો મારા જજો એ સાહેબ ઘોડી આડ્યો અને રો તમારો જેકેટ આપવાય. સિંઘાનિયા સાહેબ આ તો કુદરત નો ખેલ હે. મારવાનું કને હતું અને મરી ગુણ ગયું. હવે મેં સાહેબ મને જી કરવાની કરી નાખો. હું જોઈ લઈશ. લઈ લો સિંઘાનિયા સાહેબ રહેવા દે ને રહેવા દે. તમારા વગર મને નહીં ફાવે. તે ઓમે ઓમે તો મારો છોકરો મરાઈ રહ્યા છે જવન જુસ. ઈ મેં તો કે મરાયો હે. તે જ મરાયો ને. મેં તો મરાયો નહીં. ના ભાઈ ઓમાં મારો એવું નહીં તારા વિષય મારે તો અલા પણ તમારા વગર મને ઓલો દાવત નો બાટલો કોણ પીવડાવશે? તો પીરાશે મારે નહીં રહેવું. અલા ફુડે તમે ઓલા કુરકુરિયા મને કોણ ખવડાવશે હવે? મને ઓલા આઝાદ ની બીક લાગે બહુ. તું આઝાદ ઓલા રહેવા દો. સિંઘાનિયા સાહેબ રહેવા દો. સિંઘાનિયા સાહેબ આ બધું મારે સંજય માસી ના ઘરે જવું રહેવા. કેમ? મને ઓલા આઝાદ ની બીક લાગે. અરે હું આઝાદ ને હું પોકી વળી કોટક હું કાઢી. તમે ઠેલા ના ભરશો. એમ? હા આવા આઝાદ તો મેં કેટલા માન નાખ્યા. ઓહો તો એટલો સહારો જોતો તો તમારો ઈમાનદારી બધું. મને તો કાઢ નાખું તમારો તો બાટલા ઠંડુ ઘણું પડ્યું તો કશું વસૂલ ના કર્યું. મારો છોકરો ખોવાઈ નાખ્યો. તમે પાણી ખવાય કેનલ જ ખવાય. હમણાં કરતા તો બીજાને ખવડાવ્યું હોત તો લેખે લાગો તમારા જેવા. આદત ના ખોટા તમે કાઢી નાખ. ઉતરણ નાખ્યું હોત તો સારું હતું. હમણાં કરતા તો સમાચાર એવા મચ્છર ને મેં નહીં છોડાયો. કશું છોડાયો નહીં. તમે તો આમ નામ કર્યા મારો ખોટો કઢાયો. બિચ્છુ ને જમીન મેં કરી આલ્યો હોય. મચ્છર ને ના છોડાય તો એમને મેં ઉડી ગયો. બધું તો ઉડાડી ગયા. તમે બે હું કાઢીને જાવ કોટો તમારો. ચિંતા ઓછી. મને એની ફરજી બહુ લાગે છે. બેહો મને કુરકુરી ના છેતરતા. મારા હાટુ કુરકુરી લેતા આવી. તે કુરકુરી મેં દાડા દીધા હે. કુરકુરી ભૂખે લાગે તો ખાવા તો પડે ને પડતા ને. તમારે હંગાત રોજ રખડું હું આખો દાડો. રોજ રખડે ઉપર બધું કરાવ્યું ત્યાં તો કુરકુરી અમે મેં જેટલું મારી નોકરી પર ધ્યાન નહીં આલ્યું એટલું તમારી તિજોરી પર ધ્યાન આલ્યું હોય. તે નકરો કુરકુરીઓ ખાવા. તે કુરકુરી તો ખાવું જ ને. ભૂખ લાગે કોઈ. તારે નોકરી નો પગાર નહીં આવતો એટલો તો હું તને આલું. હાલવો જ પડે ને. તમારે આખો દાડો તમારે હારે રાખડું હું. હમણાં 2 ઉનાળુ બાજરી 2 કટ્ટા લઈ ગયો હોય.
એ તો ખાવો તો ઘરે જોવે બધું જાણે કોઈ એમને એમ ના કોઈ તમારે વહાં રાખવું જાણે દેવનતા શાને ખોડે લઈ ગઈ નોમું બે ભર્યું હોય એ તો ભરવું જ પડે ને બાકી તમારે વહાવામાં ટોટિયા દુખવાનું હોય હદી હદી તારે ક્યાં અહીંયા જવાબ આલો જાઓ દેવાને ને એમને એ તો મારે જવાબ આલવાનો હોય એટલે હટિયાનું તે 1250 રૂપિયા નોમું કર્યું ચાલુ મસાલાનું ને બધુંય એ તો મસાલા તો જોવે મારે મસાલા ખાવા જોવે તો શું કરું લાવો તો મસાલો પડે ચાલજો મને એ મારે ભરવું પડશે નોમું তোর છે હટિયો અત્યારે તમે લાયા તો લાવજો મસાલો અત્યારે કશું નહીં મેં તો બધો તારા લેણામાં થાકી ગયો હું તો ભરી ભરી નહીં એ તો થાક જ ખરા વિમલ તો ફરી હાલો ના કે ના બધે જાવ એ લેણા કરે લા તમાકુ લાવ નહીં એટલી તમાકુ તારા મારા જેવી હું બાકી લાવ્યો હતો ને જગા ચોકડી તો તમાકુ વગર તો હું નહીં ખાતો જગ્યાએ તમાકુ નહીં હાલ્યું કે મોલું એનું ભરી જો ને તમાકુ લઈ જો અંદર નાખવાની એ રંજીતા કહી દે કે તમાકુ વહાળવા ન કરજો બંદૂકની ગોળી ઉડાડી મેલે એ કે મોલું આલી જો પેલા એમ કે જીગો ભરિયાવન થી જઈ ભરવું જ પડશે ને હવે તો ભરવું જ પડે ને તાર હું તો ટોટિયા કેટલા દુખવાળો હોય હું ના જઉં રંજીતા અંકલ ભરવા ના ભરી દઈએ હવે બધાનું કુરકુરિયા ખાધા અમે તને હું કુરકુરીએ તો નહીં પણ કટકો રોટલો ના નાખું ખબર હે મારી મારે કટકો રોટલો થવા જોતો અહીંયા તને શું બંધાઈ દીધું સમસમના બાટલા પીવડાયા મોટા મોટા તું પાડા જેવો થઈ ગયો સમસમના બાટલા પીપી હવે જો તાજે તો થઈ ગયો પણ તને ખબર હે આ શું હે આ તારો છેલ્લો દાડો કેટલો દાડો નવરા કુરકુરિયા ફેરા નવરા કુરકુરિયા ના પાડતો તો પ્યાલથી ના પાડતો તો કે વફાદારીથી મોકલી કર કેમ ગયો સિંગનિયા મોય સિંગનિયા તો જન્ના હોય ને બંધાઈ દીધું હોય આજાદ અయ్యર તું અయ్యર ભૂલ કરે રહ્યો તું કશું ભૂલ નહીં તડપાય તડપાય મારવાનો ખબર નહીં પેલા તું તડપી છો યાદ છે ને આ ગાલ અચ્છા હા ક્યાં જતો રહેતો તું જો તો હું ગોમડે ફરવા ઓહો ઘણા ટાઈમે આવ્યો તું તો હે ઘણા ટાઈમે આવ્યો કમ્પ્લીટ હે ને કમ્પ્લીટ હે બધું ભેરું કર્યું હજુ જો એકલો ને એકલો ભેરું કરું કેમ એકલા એકલો કરું ભેરો કેમ એકલા પણ બીજા જાય સંજન બધા શું હે આઝાદ બધા જીતે આઝાદ આઝાદ હા આયો લે આઝાદ શું કર લઈશ એટલે ત્યાં તો મારું નામ ના લીધું હાલ તમારા ઓલાન નો હે આઝાદ એ મારે કાગલે આ મહેમાન નહીં દુશ્મન છે એવા મંડો ને દુશ્મન હોય શરૂ કરો પછી ચેડે હું બેઠો છું મારા ઓગળે હે હા હેડ હેલો સિંઘનિયા ગયા મચ્છર ગયા